વધુ કયા કારણથી માતાઓનું મૃત્યુ થાય છે? વેરી વેરી મોસ્ટ એમપી, ખાસ યાદ રાખજો. FSW ની અંદર પૂછાઈ ગયેલો સવાલ છે. MPSW ની અંદર પૂછાઈ ગયેલો સવાલ છે વાલોડા વાલા વિદ્યાર્થી મિત્રો, કે સૌથી વધુ કયા કારણથી માતાઓના મૃત્યુ થઈ શકે? એવું કયું કારણ થાય કે જેનાથી માતાનું મૃત્યુ થઈ શકે? તો હાર્ટ એટેક થી થાય, વધુ પડતો રક્તસ્રાવથી થાય, ગર્ભાશયના મુખથી થાય, એક પણ નહીં. ચલો આની અંદર એક પણ નહીં, તમને થોડું હજુ વિચારવા માટે કહી દઉં ભાઈ, ખાસ સમજજો કે સ્તન ગ્રંથિ જે છે એ સ્તન ગ્રંથિ ના કેન્સરથી થાય. હાલ બસ બીજો ઓપ્શન ડી આપી દીધો, મને એવું થઈ ગયું એક પણ નહીં, થોડું વધારે વિચારવા મળે એટલે 4 ઓપ્શન આપી દીધા. ઓકે, હાર્ટ એટેકથી થાય, વધુ પડતા રક્તસ્રાવથી થાય, ગર્ભાશયના મુખથી ના કેન્સરથી થાય કે સ્તન ગ્રંથિના કેન્સરથી થાય. 4 ઓપ્શન જે છે ઓકે ભારત માતા જે છે અને આ મૃત્યુ સૌથી વધારે મૃત્યુદરનું કારણ શું? હાલો જવાબ બી, અને તમારો જવાબ સાચો છે જેને બી આપ્યો હોય. હા, કે સૌથી વધુ રક્તસ્રાવ એટલે કે માસિક સ્ત્રાવ જે છે દરેકનું ધ્યાનમાં રાખજો. જનરલી રક્તસ્રાવ થઈ જતો હોય. હા, એટલે જનરલી રીતે એ ક્યારે વસ્તુ સિચ્યુએશનનું નિર્માણ થતું હોય તો કે માસિક ટાઈમ વખતે પણ એવું થતું હોય છે. ઓકે, હા, રજો દર્શન, રજો ધર્મ, મોટિવેશન સાયકલ બોલે તો MC આની અંદર બી બને છે. પ્રસૂતિ દરમિયાન પણ વધુ પડતો રક્તસ્રાવ થતો હોય. ઓકે, ત્યારે બી વધારે પડતી મહિલાઓનું શું થતું ધ્યાન થઈ શકે છે, મૃત્યુ થઈ શકે છે વધુ પડતો રક્તસ્રાવના લીધે. એક આ બાબત ધ્યાન રાખવાની છે. ઓકે, ચાલો. હા વનિતા, વિનોદભાઈ વેલકમ. હાલો ચાલો હવે આપણે વાત કરી નાખીએ થોડી ઘણી એની સંબંધિત કે ગર્ભાશય જે છે અને અન્ય રોગોમાં ગંભીર ચેપ લાગવાથી પણ થઈ શકે છે. જ્યારે બી આપણે સગર્ભા સ્ત્રી જે છે એનો ડિલિવરીનો સમય હોય, એનો જે ટાઈમિંગ જે છે એના પછીની અંદર બી વધારે પડતો રક્તસ્રાવ થઈ જાય, પરંતુ કોઈ બીજું અન્ય એવું ચેપી રોગ લાગવાથી પણ આ સિચ્યુએશનનું નિર્માણ થાય કે એની અંદર હાઈ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે, HBP ખાસ ધ્યાન રાખજો, અસુરક્ષિત ગર્ભપાતના લીધે પણ થઈ શકે છે. અને ખાસ અને એને ધ્યાનમાં રાખી વધુ પડતું સગર્ભા જે સ્ત્રીઓ જે છે જનરલી રીતે એની અંદર આવો રક્તસ્રાવ વધારે પડતો થઈ જાય અને ડેથ થતા હતા. એની એને ધ્યાનમાં રાખી સરકાર શ્રી દ્વારા જનની સુરક્ષા યોજના JSY જનની સુરક્ષા યોજના યાદ રાખજો, નવીન યોજના આપણે શું કરવામાં આવી છે, નિર્માણ કરવામાં આવી છે, જેના લીધે મૃત્યુદર શું કરાવી શકાય તો કે ઘટાડી શકાય. હા મોજ. હા ચલો રેડી. ખાસ સમજજો, મેં બધી વસ્તુ સમજાવી દીધી કે મૃત્યુદરનું શું કારણ બની શકે છે ખાસ કરીને. ઓકે,